तान् हन्तारो यत्पादाम्बुजरेव स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनं अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्विंशतिस्तिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदहि। કાલે આપણે પુષ્ટિ માર્ગનો જે પાયાનો સિદ્ધાંત, પહેલો સિદ્ધાંત, મૂળભૂત સિદ્ધાંત શરણાગતિ, એ શરણાગતિનું કેવું મહાત્મ્ય છે તે આપણે કાલે વિચાર કર્યો. આજે આ શરણાગતિનો સિદ્ધાંત શું છે, શરણાગતિનું કેવું મહાત્મ્ય છે, શરણાગતિનું સ્વરૂપ કેવું છે, એ આપણે કાલે થોડોક વિચાર કર્યો છે. આજે થોડોક આગળ વિચાર કરીએ. લોકોને એવી ભ્રમણા છે કે પુષ્ટિ માર્ગ બહુ અઘરો માર્ગ છે, બહુ કઠિન માર્ગ છે, બહુ આચાર વિચારનો માર્ગ છે, ખાંડાની ધાર છે. આ બધી ભ્રમણા છે. શ્રી મહાપ્રભુ વલ્લભાચાર્ય ચરણે જો દૈવી જીવો હોય, ભગવાનની પ્રાપ્તિના અધિકારી જીવો હોય, એના માટે સુગમમાં સુગમ માર્ગ એ આ પુષ્ટિ માર્ગ શ્રી મહાપ્રભુજીએ પ્રકટ કરેલો છે. જરા પણ અઘરું નથી. કારણ કે કેવલ ભગવત સેવાનો જ સિદ્ધાંત પુષ્ટિ માર્ગમાં નથી. જે લોકો ભગવત સેવા ન કરી શકે, ઠાકોરજીની સેવા ન કરી શકે, એવા જીવો માટે પણ ભગવત પ્રાપ્તિના બીજા ઉપાયો પણ શ્રી આચાર્યચરણે વર્ણવેલા છે. એમાંનું આપણે આ પાયાનો સિદ્ધાંત જે શરણાગતિ જે છે, કે જે બધા માટે આવશ્યક છે, બધા માટે હિતકારી છે, બધા એનું અનુસરણ કરી શકે, કોઈ એમાં અડચણ નથી. અડચણ એટલી જ છે કે ભગવાન કૃષ્ણમાં અને મહાપ્રભુજીમાં જેને વિશ્વાસ ન હોય એના માટે બધું અઘરું છે. પણ મહાપ્રભુ આપણા ગુરુ, વલ્લભાચાર્યજી આપણા ગુરુ, અને આપણા ઉદ્ધાર માટે આ ભૂતલ ઉપર એમણે અથાગ પરિશ્રમ કર્યો. શ્રી આચાર્યચરણે અથાગ પરિશ્રમ કર્યો. 11 વર્ષની ઉંમરથી પોતાનું ઘર ત્યજીને આખા ભારતનું ખુલ્લા ચરણથી પરિભ્રમણ કર્યું. ધોતી ને ઉપાણા, એક જ વસ્ત્ર, ધોતી ને ઉપાણા, આ બે વસ્ત્ર પહેરીને, અને એ જ પાછા ધોઈ લેવાના, એ જ પાછા પહેરી લેવાના. અને એક દિવસ ચાલે એટલું જ વસ્તુનો સંગ્રહ કરવો. જ્યાં મહાપ્રભુજી પધારતા ત્યાં સીધું સામગ્રી મંગાવતા, સીધું સામગ્રી પણ સંગ્રહ કરતા નહીં. જ્યાં પધારે ત્યાં સીધું સામગ્રી લેવાની અને એમાંથી પોતાનો નિર્વાહ કરવો. સેવક સિવાય, જે પુષ્ટિમાર્ગી નથી એવા સેવક સિવાય કોઈનું પણ દ્રવ્ય આપ ગ્રહણ કરતા નહીં. તો આટલો બધો પરિશ્રમ જે શ્રી આચાર્યચરણે કરેલો છે, 11 વર્ષથી લઈને લગભગ 30-32 વર્ષ સુધી સતત ભારતભરનું પરિભ્રમણ શ્રી આચાર્યચરણે કર્યું. આપણને ભગવાન સુધી કેમ સરળતાથી, આ કલિકાલમાં પણ રહેલા દેવી જીવો કેમ સરળતાથી ભગવાન સુધી પહોંચી જાય, એ જ શ્રી આચાર્યચરણનો એ હેતુ હતો. અને એના માટે જ આપનું ભૂતલ ઉપર પધારવું છે. ભૂતલ ઉપર આપનો પ્રાદુર્ભાવ એમના માટે જ થયો છે. જેને મહાપ્રભુજીમાં વિશ્વાસ છે, આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે, એટલે જ મેં કીધું કે જે બોલવી તો શ્રી મહાપ્રભુજીની બોલવી જોઈએ. આપણે મહાપ્રભુજીના નામે આપણે બધા એક છીએ. જો અલગ અલગ બાળકોની જે બોલશું તો આપણે બધા અલગ અલગ થઈ જશું. હું આ ઘરનો સેવક છું ને આ ગુરુદેવનો સેવક છું ને આ બાળક મારા ગુરુ છે ને આ એનું આ ઘર ને ફલાણું ઘર,
ઊંચી ગાદી ને નીચી ગાદી ને પૈસાવાળા ગુરુ ને નબળા ગુરુ ને, તો આપણે બધા અલગ થઈ જશું. જો મહાપ્રભુજીના નામે આપણે બધા એક રહેશું તો શ્રી વલ્લભાચાર્ય ચરણના જ આપણે બધા શિષ્ય છીએ. વલ્લભીય સૃષ્ટિ કહેવાય છે. મહાપ્રભુજી જ આપણા બધાના ગુરુ છે. એટલે વલ્લભાધીશની જે બોલીએ તો આપણે બધા એક રહેશું. પછી કોઈ પણ પાસે બ્રહ્મ સંબંધ લીધું હોય, કોઈના પણ ગુરુ કોઈ પણ હોય, ગમે તેના શિષ્ય હોય, ક્યાં ઘરના હોય, કેની કંઠી હોય, બહુ મહત્ત્વની વસ્તુ નથી. મહત્ત્વની વસ્તુ એ છે કે આપણને શ્રી મહાપ્રભુજીમાં વિશ્વાસ હોવો જરૂરી છે. અને આ બધા સિદ્ધાંતોની જે ચર્ચા છે, મહાપ્રભુજીમાં વિશ્વાસ હોય તો જ સમજાય એવી છે. બાકી જેને મહાપ્રભુજીમાં વિશ્વાસ નથી, મહાપ્રભુજીના ઉપદેશને જીવવા માંગતા નથી, એમના માટે બધું અઘરું છે. કોઈ પણ ધર્મ, કોઈ પણ સંપ્રદાય 500 વર્ષ, 700 વર્ષ, 1000 વર્ષ ચાલતો હોય તો એમાં મૂળભૂત સિદ્ધાંતોને ન સમજવાને કારણે ઘણી બધી ખોટી પરિપાટી, પ્રથાઓ, વિકૃતિઓ આવી જતી હોય છે. દરેક સંપ્રદાયમાં આવતી હોય છે. પણ આપણે નક્કી કરવું જોઈએ કે આપણે સાચો સંપ્રદાય જીવવો છે, મૂળભૂત સંપ્રદાય જે આચાર્યચરણનો ઉપદેશ છે એને જીવવું છે કે વિકૃતિને જીવવી છે, એ આપણે નક્કી કરવાનું. સાચો સંપ્રદાય જે છે એ ઓછી મહેનતે મહાન ફળ આપનારો છે, ને વિકૃતિ જે છે આપણે અધોગતિમાં લઈ જનારો છે. તો આપણને વિકૃતિને જીવવા માંગીએ છીએ. કોઈ પરિપાટીને જે પ્રથાઓ પડી ગઈ છે, જેમ કે મેં માલા પહેરાવણી સાવ જેને ખોટી પ્રથા આપણા માર્ગમાં પડી ગઈ છે તો પડી ગઈ છે. આપણે એને જીવવી છે કે સાચો સંપ્રદાયને જીવવું છે? ખાલી શ્રી કૃષ્ણ શરણમનું પાલન કરો, ભગવાનનું શરણ રાખો તો માલા પહેરાવણીની જરૂર જ નથી. અને માલા પહેરાવણીમાં કીર્તન બોલાય છે, એ શું બોલાય છે? જય શ્રી કૃષ્ણ બોલાવીને એટલે જે કીર્તન બોલવામાં આવે છે પરંપરાથી, શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. શરણે રહ્યા હોય એનો જ ઉદ્ધાર છે. બાકી માલા પહેરામણી કરીને ભગવાનનું શરણ જે રાખ્યું જ નથી આખી જિંદગી, એનો ઉદ્ધાર થતો નથી. પુષ્ટિમાર્ગી રીતે એનો ઉદ્ધાર થતો નથી. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. તો દીન દયાલ પ્રકટ પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ અમારે, जितनी रवि छाया की कनिका इतने दोष हमारे, तिहारे चरण प्रताप तेज ते, तेहू छिन्न तच्छिन्न त्यारे तारे. तो माला कंठ मनोहर बानो त्रिभुवन के उजियारे. तो माला कंठ तिलक दर बाते, शंख चक्र वपुधारे, मानिक चंद प्रभु के गुण ऐसे, महापतित उद्धार, जे जन शरण आए सोय तारे. પણ શરણે રહ્યા હોય તો પતિતનો પણ ઉદ્ધાર થાય. પણ શરણે ન રહ્યા હોય, અનેક દેવતાને પૂજે, અનેક દેવતાની ઉપાસના કરે, બધા અન્યાશ્રય કરે, દોરા ધાગા મંત્ર તંત્ર જ્યોતિષ આ બધાની અંદર જો ફસાય અને પછી મરી જાય, પછી માલા પહેરામણી કરીએ શરણ આયે સોય તારે. પણ કીર્તન શું બોલવામાં આવે છે કે શરણ આયે સોય તારે. શરણે તો રહ્યો નથી તો આ મનોરથ કરવો વ્યર્થ જ છે ને. શરણે તો રહ્યો નથી તો ભાઈ મનોરથ કરવાથી કંઈ ઉદ્ધાર થવાનો નથી. બધાને મોહનથાળ ખાવા મળે એટલો ફાયદો થાય, બીજો કાંઈ ફાયદો ન થાય. ને અમારા જેવા મહારાષ્ટ્રીને પૈસા મળે, અમને ભેટ મળે, વૈષ્ણવને મોહનથાળ મળે, એટલે બધાને રાજી થઈ જાય, બધા રાજી થઈ જાય. બાકી બીજો કાંઈ આમાં અલૌકિક રીતે કોઈ ફાયદો નથી. અમારા જેવાને મહારાષ્ટ્રીને ખાલી બેસવાના પૈસા, અમારે કાંઈ કરવાનું નહીં. માલા પિરામણીમાં અમારે જઈને ખાલી બેસવાનું, બધી ભેટ અમને મળી જાય. વૈષ્ણવ બધાને મોહનથાળ ખાવા મળે, એટલે કોઈ એમ ન કે આ ખોટું છે, કોઈ ન કે આ ખોટું છે. માલા પિરામણીનું ક્યાંય નામ નિશાન ક્યાંય છે નહીં, ન ગ્રંથમાં, ન શાસ્ત્રમાં, ન કોઈ જગ્યાએ માલા પિરામણી તો આવી ક્યાંથી? અને સૌરાષ્ટ્રમાં જ છે, પાછી બીજે ક્યાંય થતી નથી. છતાં આપણે વિકૃતિ પડી ગઈ છે, વિકૃતિ આવી ગઈ છે તો આવી ગઈ છે, ચાલે છે. બધાને મોહનથાળ ખાવા મળે છે. ભાભો મરે તો લાડુ થાય. નાસ્તિક લોકોને ભાભો મરે તો ઉત્તર ક્રિયામાં રસ ન હોય, પણ લાડુ થાય એમાં રસ હોય. શાસ્ત્રમાં કેમ ભાભો મરે તો અમે કાંઈ કામનો તો હતો નહીં, મરી ગયો તો લાડુ તો થાય, તો લાડુની વાટ જોતા હોય. એમ કોઈક મરી જાય તો મોહનથાળ થાય, માલા પિરામણી થાય એટલે મોહનથાળ તો થાય. શું કામ ના પાડવું? એટલે હું એમ કહું છું, મોહનથાળ ખાવો તો એમને એમ ખાઈ લ્યો ને બનાવીને. માલા પિરામણી નામ ન લ્યો, એમને એમ બનાવીને આનંદથી ખાઓ. મોહનથાળ ખાવાનો વિરોધ નથી આપણો, પણ ધર્મને ખોટી રીતે, ધર્મનું એ ખોટી પ્રણાલિકાઓને જીવવી તો લગભગ
15 વર્ષથી તો હું બોલું છું, ગામડાઓમાં જઈને બોલું છું હું કે માલા પિરામણ મને એક પ્રમાણ તો બતાવો, કઈ જગ્યાએ માલા પિરામણ, મને તો ફાયદો થાય છે, વર્ષે 20-25 લાખ રૂપિયા મળે બેઠા બેઠા, પણ હું આ 20-25 લાખને કારણે મહાપ્રભુજીને દગો દેવા માનતો નથી. 20-25 લાખ બેઠા બેઠા મળે, કાંઈ નહીં કરવાનું, આ વિરોધ ન કરું, હું ન બોલું, તો મને તો 20-25 લાખ રૂપિયા એમને વર્ષે મળી જાય છે. માલા પિરામણ કાંઈ નહીં કરવાનું, સામાન્ય મળો તો 25-30 હજાર ભેટ તો થાય જ છે. તો 20-25 લાખનું તો દર વર્ષે નુકસાન ભોગવવું પડે છે માલા પિરામણનો જો વિરોધ કરવામાં. હા, અને 15 વર્ષમાં કરોડોનો આંકડો પહોંચી ગયો. દર વર્ષે 25 લાખ રૂપિયા જાય તો આમાં ફાયદો શું? ફાયદો એક જ છે કે ધર્માચાર્ય હોય એને શ્રી મહાપ્રભુજી જે પરિશ્રમ કરેલો છે એ પરિશ્રમ ઉપર આપણે પાણી ફેરવવું ન જોઈએ. અહીંયા માલા પિરામણથી શ્રી મહાપ્રભુજીના પરિશ્રમ ઉપર પાણી ફરે છે. ફાયદો બધાને થાય છે, મોહનથાળ બધાએ ખાય છે, પણ આ કરવું ન જોઈએ. એટલે હું 15 વર્ષથી તો હું બોલું છું સતત કે આ માલા પિરામણ એક પ્રમાણ બતાવી દો મને, માલા પિરામણી કરવી જ જોઈએ, માલા પિરામણ જીવનો ઉદ્ધાર થાય છે એવું એક પ્રમાણ બતાવી દો. એક મહારાજશ્રી એમ કહે છે કે અમારી પાસે બધા જ પ્રમાણ તૈયાર છે પણ યોગ્ય સમય આપશું, હજી સુધી આપ્યું નથી. આપે તો બતાવો, જોશું. શાસ્ત્ર ચર્ચા માટે તૈયાર છે ને ફલાણા છે ને એવી બધી વાતો કરે, પણ બતાવો તો ખરા ક્યાં પ્રમાણ છે, શાસ્ત્રમાં કઈ જગ્યાએ લખ્યું છે કે માલા પિરામણી કરનાર જીવનો ઉદ્ધાર થઈ જાય છે, ભગવત પ્રાપ્તિ થઈ જાય છે, ગોલોકધામ મળી જાય છે, એવું બતાવો. એવું કોઈ પ્રમાણ કોઈની પાસે નથી. એક વિકૃતિ છે, સંપ્રદાયમાં આવેલી એક વિકૃતિ છે. તો વિકૃતિને જીવવી છે. અને હું એમ કહું છું કંઈ ખર્ચો નહીં કરવો પડે, તમે ખાલી ભગવાનનું શરણ રાખો, ન કથા કરવી પડે, ન ભાગવત કથા કરવી પડે, ન કંઈ કરવું પડે, કેવલ ભગવાનનું શરણ સ્વીકારવું જોઈએ કે હે પ્રભુ હું જેવો પણ છું તેવો, હે કૃષ્ણ, હે પરમ તત્વ, હે પરમાત્મા, હું જેવો પણ છું તેવો આપનો છું, આપની શરણમાં રહેલું છે. બસ માલા પિરામણની જરૂર નહીં પડે, ભાગવત કથાની જરૂર નહીં પડે. અને નિશ્ચિતપણે ભગવત એ જીવનો ઉદ્ધાર તો, શરણે આવેલા જીવનો ઉદ્ધાર તો નિશ્ચિતપણે થાય જ છે, થાય જ છે, થાય જ. દરેક શાસ્ત્રના પ્રમાણથી આપણે એમ કહી શકીએ છીએ કે શરણે આવેલા જીવનો એ ન ચ મેં ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો ક્યારેય વિનાશ થઈ શકતો નથી. તો આપણે ભગવત ભક્તિને જીવવી જોઈએ, આપણે વિકૃતિઓને ન જીવવી જોઈએ. આપણે ભગવાનના ભક્ત બનીએ, ભગવાનના દાસ બનીએ, શરણાગત બનીએ, એ આવશ્યક છે આપણી માટે, બધા માટે. તો આપણે વિકૃતિઓને જીવવી ન જોઈએ, સાચા સંપ્રદાયને જીવવું જોઈએ, જે મહાપ્રભુજી આપણને વારસો આપ્યો છે. શ્રી વલ્લભાચાર્યને આપણને જે વારસો આપ્યો છે, આપણે એના શિષ્ય છીએ, એમના બધા જ સેવક છીએ, વલ્લભીય છીએ. તો મહાપ્રભુજીની વાતોનું આપણે, મહાપ્રભુજીના ઉપદેશોનું, મહાપ્રભુજીના સિદ્ધાંતોનું નિરંતર અધ્યયન કરવું જોઈએ, મહાપ્રભુજીના ગ્રંથોનો પાઠ કરવો જોઈએ. અને મહાપ્રભુજીના ગ્રંથો આપણે જોવા મળશું તો સાચો સંપ્રદાય આપણે જીવશું. 84 ને 252 વૈષ્ણવ કોઈને માલા પિરામણ કર્યા વગર બધાને ભગવત પ્રાપ્તિ થઈ છે. સેવા પણ નથી કરી એને પણ ભગવત પ્રાપ્તિ થઈ છે, સેવા નથી કરી એને પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે, કથાથી પણ ભગવત પ્રાપ્તિ થઈ શકે. આજે હવે ધર્મ, કથા, કીર્તન આ બધો એક ધંધો બનાવી દેવામાં આવ્યો છે. હકીકતમાં આત્મકલ્યાણના માર્ગો છે એને ધંધો બનાવવામાં આવ્યો છે. એ ધંધો નથી, આત્મકલ્યાણનો રસ્તો છે. હમણાં એક પટેલ યુવાન, ગોપાલ ઇટારિયા કરીને એક પટેલ યુવાન છે, એ કથાકારોનો ખૂબ વિરોધ કરે છે, કથાકારોનો વિરોધ કરે છે. પણ હકીકતમાં એની વાતમાં કંઈક તથ્ય તો છે થોડું. ધર્મ ખોટો છે એ વાતથી આપણે સંમત નહીં થઈએ, પણ કથાના નામે જે નાટક અને નિંદક ચલાવવામાં આવે છે, 50 લાખ કરોડ રૂપિયાનું આંધણ કરવામાં આવે, કથામાં જરૂર શું પડે? જો તમારે ભગવાનની ભક્તિ કરવી છે, ભગવાનની કથા કરવી છે તો મોટી મોટી વ્યાસપીઠની જરૂર નથી. ભગવાનની ભક્તિ જો તમારે કરવી જ છે તો લાખો અને કરોડો રૂપિયાનું આંધણ કરવાની જરૂર નથી. ખાલી આનંદથી બધા ભક્તો મળી અને ભગવાનની કથા કરી શકાય. કથાનું સ્વરૂપ તો એવું હોવું જોઈએ, એની બદલે લાખો અને કરોડોનું આયોજન કરવું. એમાં એક કથાકારે તો એમ કીધું કે મારા રસોઈયા, મારા લાઇટ, મારો સાઉન્ડ, મંડપ એ બધાયના 25 લાખ રૂપિયા થાય. પછી મને તમારે જે આપવું હોય કવરમાં આપી દેવું. 25 લાખ મને ખાલી રસોઈયાના, વગાડવાવાળાના 25 લાખ રૂપિયા થાય. પછી તમારે મારું તો આમાં કાંઈ આવતું જ નથી. તમારે જે આપવું હોય કવર પાછું અલગ, એ તમારે એ તો મને જે આપવું હોય. પણ 25 લાખ રૂપિયા હોય તો જ કથા થાય, 25 લાખ ન હોય તો
ભગવાનની કથા તો ભક્તો જે છે, નરસિંહ મહેતા જે છે એ હરિજનવાસમાં જઈને કીર્તન કરતા હતા ભગવાન. તો એ કથાને કીર્તન જો કરવું છે, ભગવાનનું નામ લેવું છે, ભગવાનની જો કથા કરવી છે, તો પૈસાની શું જરૂર પડે? પૈસાની શું જરૂર પડે? પૈસાનું આદાન પ્રદાન હોય તો જ ભક્તિ થાય. તો ભક્તિ પછી ઉદ્ધાર કરવાનો રસ્તો ખાલી પૈસાદારોનો થઈ જશે, ધર્મ ખાલી પૈસાદારોનો થઈ જશે. ખાલી પૈસાવાળા માટે ધર્મ નથી. એટલે ગોપાલ ઇટારિયા જે કહે છે એ વાતમાં થોડુંક તથ્ય તો છે, પણ ધર્મ પાખંડ નથી, ધર્મની જરૂર નથી એ વાત ખોટી છે. એ વાતથી આપણે સંમત નથી. એની એ વાત કહે છે કે ધર્મની જરૂર જ નથી, પૈસાની જરૂર છે માણસને. ધર્મ શું કામ આવવાનો? ખોટી વાત છે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મની જરૂરિયાત છે, પણ ધર્મના આડંબરનો વિરોધ કરવો જોઈએ. ધર્મની નામે જે આડંબર થઈ રહ્યું છે, જે પૈસા કમાવાનો ધંધો બનાવ્યો છે ધર્મને, એનો વિરોધ થવો જ જોઈએ. એમાં આપણી સહમતિ છે કે ધર્મનું આડંબર છે એ ખોટું છે, પણ ધર્મ જરૂરી છે. ને ધર્મ કરવા માટે એ ધર્મ તો આત્મકલ્યાણ માટે છે, ધર્મ તો ભગવત પ્રાપ્તિ માટે છે. અને જેને ભગવત પ્રાપ્તિ કરવી છે તો કોઈ ધર્મ તમને આજીવિકાથી રોકતો નથી, કોઈ ધર્મ તમને ધંધો કરવાથી રોકતું નથી. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યથા કથંચિત કાર્યાણી કુર્યાદ ઉચ્ચાવચાન્યપી કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવયે હરિમ. તમે ધંધો કરો, રોજગાર કરો, પણ એક હું ભગવાનનો શરણાગત છું આટલી ભાવના તો રાખી શકો કે ન રાખી શકો, તોય તમારો ઉદ્ધાર થશે. આટલી ભાવના રાખવાની આવશ્યકતા છે. હે પ્રભુ, હે પરમાત્મા, હે શ્રી કૃષ્ણ, હું આપનો એ શરણાગત છું, આપ મારા રક્ષક છો, અને હું આપના શરણમાં રહે જેવો પણ છું તેવો આપનો છું. દુઃખાનૌ તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્તદ્રોહે ભક્તિ ભાવે ભક્તિશ્ચાતિ ક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચૈવ તથાંત્યવા અતિક્રમે અલૌકિક મનઃસિદ્ધો સર્વાથે શરણમ હરિ. જીવનના દરેક પરિસ્થિતિમાં, એ દુઃખ હોય કે સુખ હોય કે હાનિ હોય કે લાભ હોય, દરેક પરિસ્થિતિમાં ભગવાનનું શરણને દ્રઢ રાખવું જોઈએ કે ભગવાન કૃષ્ણ જે છે એનો હું શરણાગત છું, એની શરણમાં આવેલો છું, એ મારા રક્ષક છે, એ સ્વામી છે. ભગવાનની કૃષ્ણની અંદર તો કોઈની શંકા નથી, ભગવાન કૃષ્ણના સામર્થ્યમાં કોઈની શંકા નથી. ગીતા ભાગવત કહે છે ભગવાને વિરાટ રૂપનું દર્શન કરાવીને કૃષ્ણને તો બતાવ્યું છે કે જો બધું મારામાં રહેલું છે. તો આપણો ધર્મ, મહાપ્રભુજીનો માર્ગ, પુષ્ટિ માર્ગ, કૃષ્ણ તરફ લઈ જવાનો માર્ગ છે. એમાં કોઈની કૃષ્ણની પ્રાપ્તિ કરવામાં કોઈની મોનોપોલી નથી, કૃષ્ણની માટે કોઈનો ઇજારો નથી, કૃષ્ણને મેળવવો એ કોઈનો ઇજારો નથી. ગમે એવો શુદ્ર, ગમે એવો એ હીન યોનિમાં જન્મેલો હોય પણ ભગવાનની પ્રાપ્તિનો અધિકારી છે. તો કોઈ સ્ત્રી હોય, શુદ્ર હોય, હીન યોનિના જન્મેલા હોય, ઉચ્ચ વર્ણના હોય કે નીચ વર્ણના હોય, ભાગવત તો એમ કહે છે કે જો ઉત્તમ કુલમાં જન્મેલો બ્રાહ્મણ હોય પણ ભગવાનથી વિમુખ હોય એના કરતાં ચાંડાલ ઉત્તમ છે. જો ભગવાનનો ભક્ત હોય તો, ભગવાન કૃષ્ણનો જો ભક્ત હોય તો ચાંડાલ પણ બ્રાહ્મણ કરતાં શ્રેષ્ઠ છે, જો ભગવાનની ભક્તિ કરતો હોય તો. મહાત્મ્ય ભક્તિનું છે. અને ભક્તિ કોઈ અઘરી વસ્તુ નથી કે ભક્તિ આપણે જીવનમાં ન કરી શકીએ એવી વસ્તુ નથી. હાથમાં માલા લઈને બેસી જવાની જરૂર નથી. ભક્તિ તો એક આપણો મનનો ભાવ છે કે ભગવાનનો હું શરણાગત થઈ અને ભગવાનનું મારે ભજન જો કરવું છે તો શરણાગતિથી આગળ હવે ભક્તિ છે. તો ભક્તિમાં ભગવાનના નામનું સ્મરણ કરવાથી, શ્રવણ કીર્તન કરવાથી પણ ભક્તિ દ્રઢ થાય છે, ભક્તિ વધે છે. તો ભક્તિ વધવા માટે કોઈ વસ્તુનો એક ખાલી મનનો ભાવ હોવો જોઈએ કે ભગવત ભક્તિ મારે કરવી છે, ભગવાનની પ્રાપ્તિ મારે કરવી છે. આ જીવનનું પરમ રહસ્ય એ છે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્યમેતત્ પશુભિર નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હીના પશુભિ સમાના. આહાર, ભોજન, નિદ્રા, આરામ, સૂવું અને પ્રાણ ધારણનો પ્રયત્ન કરીએ એટલે ભય પણ રહે છે કે મરી ન જાય એમ. દરેકને મરવું નથી, દરેકને પ્રાણ ધારણનો નિરંતર પ્રયત્ન છે. દરેકની અંદર ભય અને વિષય ભોગ, આ પશુ હોય તો એ સમાન છે, મનુષ્ય હોય તો એ સમાન છે. કીડી મકોડાથી લઈને જો આપણે આ ચાર વસ્તુમાં જ જીવન પૂરું કરવા માંગતા હોય તો કીડી મકોડાના અવતારમાં અને મનુષ્ય અવતારમાં કોઈ ફરક નથી. ધર્મેણ હીના પશુભિ સમાના. આ ચાર વસ્તુ આપણે છોડવાની નથી હો, કે ચાર વસ્તુ છોડી દઈએ, આહાર છોડી દઈએ કે નિદ્રાને છોડી દઈએ, નહીં. પણ ધર્મ મુજબ આપણે આહાર, ધર્મ મુજબ આપણે જીવન જીવવાનું છે. ધર્મેણ હીના પશુભિ સમાના. ધર્મ જે છે કે એ પ્રમાણે વિષય ભોગ પણ નિંદિત નથી.
વિષય ભોગ પણ નિંદિત નથી, પણ એ ધર્મને અનુકૂળ હોવો જોઈએ. ધર્મની આવશ્યકતા છે કે ભાઈ આહાર, નિદ્રા, ભય, મૈથુન તો ચાલુ જ રહે છે. એ પશુની અંદર પણ છે, મનુષ્યમાં પણ છે. પણ મનુષ્ય જે છે એના આહારમાં પણ ધર્મ અનુસાર આહાર લે છે. નિદ્રા, પ્રાણની અંદર જે ધારણ કરવાનો પ્રયત્ન કરે એમાં પણ ધર્મથી જ એ પોતાના પ્રાણને ટકાવે છે, ધર્મથી જીવે છે. વિષય ભોગ પણ એ મનુષ્ય છોડતો નથી, પણ ધર્મ પ્રમાણે મનુષ્યએ પણ વિષય ભોગ કરવો, પણ ધર્મ પ્રમાણે કરવો જોઈએ. ધર્મને મર્યાદામાં રહીને, ધર્મની મર્યાદાથી વિરુદ્ધ વિષય ભોગ એ પશુ સમાન થઈ જાય. એટલે ધર્મેણ હીના પશુભિ સમાના. તો ધર્મ માર્ગે આપણે રહેવાનું છે, તો આપણી જે ક્રિયા તો એને જ રહે છે, દૈનિક ક્રિયા પણ એ છે, દૈહિક ક્રિયા પણ એ છે, પણ એનો ધર્મનો અંકુશ સ્વીકારવો જોઈએ. એ મનુષ્ય થઈ જાય, પશુમાંથી મનુષ્ય થઈ જાય, જે ધર્મનો અંકુશ સ્વીકારે, ધર્મ અનુકૂળ રીતે પોતાનું જીવન જીવે, ધર્મથી વિરુદ્ધ જીવન ન જીવે. એટલે ધર્મની આવશ્યકતા છે. ધર્મની આવશ્યકતા છે કે ભાઈ માણસ ખાલી પૈસાને કેન્દ્ર બનાવશે, રોજીરોટીને કેન્દ્ર બનાવશે, તો ગમે એવા ખરાબ કામ કરીને પણ પૈસા મેળવતો થઈ જશે, ભ્રષ્ટાચાર કરતો થઈ જશે, પાપાચરણ કરતો થઈ જશે. પણ ધર્મ એને કેવી રીતે પૈસો કમાવવો જરૂરી છે, પણ એ પૈસો કેવી રીતે ધર્માનુકૂળ રીતે એ પૈસાને કમાવવું એ ધર્મ જ શીખવાડે છે. એટલે ધર્મની જીવનમાં આવશ્યકતા છે. ધર્મ વગર તો પશુતા થઈ જાય, માણસ પશુ જેવો થઈ જાય ધર્મ જો ન હોય તો. એટલે ધર્મની આવશ્યકતા છે. પણ ધર્મને એટલું બધું આડંબર આપણે વધાર્યું છે, ધર્મનું આડંબર એટલું વધી ગયું છે. કલિકાલમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચ ખલ ધર્મિણી પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. કલિકાલમાં પાખંડ બહુ વધી જાય છે. કાલે જ મેં વાત કરી, કે હવે એક જેલની અંદર એક નવો વિભાગ ઊભો કરવો પડશે ધર્મના પુરુષોનો. જેલમાં એક નવો વિભાગ ઉત્પન્ન કરવો પડશે કે ધર્મના પુરુષો. આજે જ છાપામાં એક બીજા અવતાર પકડાઈ ગયા 500 કરોડ રૂપિયામાં. કલ્કી ભગવાનનો અવતાર. એ પોતે એમ કહેતા કે કલિકાલમાં હું જ એક અવતાર છું. 500 કરોડ તો પ્રાપ્ત થયા એની પાસેથી. એ જેલ ભેગા બધા ધીરે ધીરે એક આખો વિભાગ જ ઊભો થઈ ગયો છે ધર્મના પુરુષોનું. એટલે હમણાં એક જણા કહેતા હતા કે આસ્થા ચેનલવાળાને હવે જેલમાંથી પ્રસારણ કરવું પડશે. આસારામ, રામ રહીમ, દાતી મહારાજ, ફલારી બાબા બધા જેલમાં. ત્યાં શાસ્ત્રાર્થ થશે હવે તો. એ બધા બેઠા નવરા બેઠા કરવું શું? એ જેલમાં બેઠા બેઠા શાસ્ત્રાર્થ કરશે હવે. ફલારી બાબા, દાતી મહારાજ. એટલે અને એટલા જ પાછા કાંઈ દાતી મહારાજ કે આ ફલારી બાબા, રામ રહીમ, આસારામ એટલા જ નથી, એના કરતાં અનેક ગણા બહાર ફરે છે. આ તો પકડાય એ ચોર, પકડાય એ ચોર. બાકી કેટલાય રામ રહીમ બહાર ફરે, કેટલાય આસારામ બહાર ફરે. તો ધર્મ એક આડંબરનો અખાડો બનાવી દીધો ધર્મને. પણ ધર્મ આપણી જરૂરિયાત છે એમાં ના નથી. ધર્મ પ્રમાણે જીવવું જોઈએ, નહીં તો માણસ પશુ થઈ જાય. આ પશુઓ છે, ધર્મનું આડંબર કરનારું પશુ જેવા છે. આપણે ભગવાનનો વિશ્વાસ કરવો, ભગવાનનો આશ્રય કરવો, અને જે ગુરુ ભગવાન તરફ લઈ જતો હોય એને ગુરુ માનવા જોઈએ. પોતાને ભગવાન માનતો હોય એને ગુરુ ન માનવા જોઈએ. સાચો ગુરુ ક્યારેય પોતાને ભગવાન નહીં કહે. આ પહેલી નિશાની છે ગુરુની. જો પોતાને ભગવાન તરીકે સ્થાપિત કરવા માંગતા હોય એ ગુરુ જ નથી. એને ગુરુ માનવામાં દોષ છે કે પોતાને જો ભગવાન કહેતા હોય. ભગવાન સુધી પહોંચાડવું, પ્રભુની સુધી નજીક લાવવું એ ગુરુનું કામ છે. પોતે ભગવાન થવું એ ગુરુનું કામ નથી. એ ગુરુ જ નથી કે જે પોતાને ભગવાન માનતો હોય. મહાન ભક્તો થયા છે, મહાન ભક્તો થયા છે, આચાર્યો થયા છે, બધાએ ભગવત ભક્તિનો રસ્તો બતાવ્યો છે. સંતો થયા છે, મહાપુરુષો થયા છે, પોતાને ક્યારેય પણ ભગવાન તરીકે પ્રોજેક્ટ નથી કર્યા. મહાપ્રભુજી સાક્ષાત ભગવાનનો અવતાર હોવા છતાં વલ્લભાચાર્યચરણ કહે છે, ઇતિ કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. હું કૃષ્ણનો દાસ એવો વલ્લભ. સાક્ષાત ભગવાનનો અવતાર હોવા છતાં એ શ્રી મહાપ્રભુજી પોતાની ઓળખાણ આપે છે, ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. તો ત્યાં કૃષ્ણનો દાસ એવો વલ્લભ, પોતાને કૃષ્ણના દાસ ગણાવે છે મહાપ્રભુજી. જો મહાપ્રભુજી પોતાને કૃષ્ણનો દાસ ગણાવતા હોય તો અમે બધા એના 15મી પેઢી 16મી પેઢી ક્યાં સાક્ષાત પુરુષોત્તમ કેમ થઈ ગયા? અમે સાક્ષાત ભગવાન ક્યાંથી થઈ ગયા? તો વલ્લભ કુલ પણ કંઈ ભગવાન નથી, ભગવાન સુધી પહોંચાડવાવાળા છે.
ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્તદે માતે, જે જન શરણ આય અનુસરહી ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ. જે મહાપ્રભુજી ગુસાઈજીની પાસે આવ્યા એણે મહાપ્રભુજી એમનો હાથ પકડીને ઠાકોરજી સુધી પહોંચાડી દીધા. ગહી સોપત શ્રી ગોવર્ધનનાથે, હું સાક્ષાત ભગવાન છું, મારી સેવા કરો, એમ મહાપ્રભુજી નથી કહ્યું. મહાપ્રભુજીએ ઠાકોરજી સુધી પહોંચાડ્યા. ઠાકોરજીની અંદર એને પ્રેમ કરાયો છે. તો અને એ વલ્લભકુલની આરતી ઉતારે છે ત્યારે પણ એમ જ બોલવામાં આવે છે કે ગહી સોપત શ્રી ગોવર્ધનનાથ, તમારું કામ આ છે, અમને ભગવાન સુધી પહોંચાડવું. તો આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો, રૂપ બેવું એક તે ભિન્ન થઈ વિસ્તરે. મહાપ્રભુજીને ગોસાઈજી છે પોતે સેવા કરીને સેવાનો ઉપદેશ કર્યો છે. જો પોતે ભગવાન તરીકે પોતાને બતાવ્યા હોત તો સેવા શું કામ કરે? પોતે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. તો મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી ગોપીનાથજી, આપણા બધા જે આચાર્યો છે એમણે નિરંતર ભગવદ ભક્તિમય જીવન જીવીને સેવા અને કથાનો જે સિદ્ધાંત મહાપ્રભુજીએ ઉપદેશ કર્યો છે એ સેવા અને કથાનો સિદ્ધાંત પોતે નિરંતર સેવાયામવા કથાયામવા, એ પોતે નિરંતર સેવા અને કથા આપે કરીને બતાવી છે અને એનો ઉપદેશ કર્યો છે. જે આચરણ કરીને ઉપદેશ કરે એ જ આચાર્ય કહેવાય. ખાલી ઉપદેશ કરે પણ આચરણ ન કરે એ આચાર્ય ન કહેવાય. એટલે પોતાના આચરણની અંદર સ્થાપિત કરે અને લોકોને બતાવે. ગુરુ ખાલી મૌન રહે તો પણ ઉપદેશ છે. જો એનું જીવન ભક્તિમાં એનું જીવન હોય તો કાંઈ બોલે નહીં તો પણ ઉપદેશ મળી જાય, એની જીવનની શૈલી જોઈને. તો કહેવાનું તાત્પર્ય એ છે કે સંપ્રદાયમાં કોઈ વિકૃતિ આવે, કોઈ સંપ્રદાયની અંદર કોઈ અપસિદ્ધાંત હોય તો આપણે સાચા સિદ્ધાંત જીવવાનો આગ્રહ રાખવો જોઈએ, સાચા માર્ગે ચાલવું જોઈએ. લોકો કયા માર્ગે ચાલે છે એનાથી નક્કી નહીં થાય કે વધારે લોકો જે ચાલતા હોય સાચો માર્ગ જ હોય એમ ના કહી શકાય. વધારે લોકો જ્યાં ચાલતા હોય ત્યાં સાચો માર્ગ હોય એવું કોઈ માનવાની જરૂર નથી, અને ઓછા હોય તો એમાં કાંઈ સચ્ચાઈ ન હોય એવું પણ માનવાની કોઈ જરૂર નથી. ધર્મ તો ખાલી શાસ્ત્રોમાં કહેલો છે, ધર્મ તો શાસ્ત્રમાં બતાવેલો છે, ગ્રંથોમાં બતાવેલો છે. ધર્મના ગ્રંથોની અંદર જે ધર્મ છે એ જ ધર્મ છે. કોઈ શું આચરણ કરે એના આધારે ધર્મ નક્કી નથી થતો કે કોણ શું આચરણ કરે છે. કોઈને કાંઈ ન સમજાતું હોય તો પૂછી શકે છે, પ્રશ્ન કરવાની છૂટ છે. તમને કાંઈ ન સમજાતું હોય તો પૂછી શકાય છે, કાંઈ પ્રશ્ન હોય તો એ પૂછી શકાય છે. પણ મનમાં શંકા કે કુશંકા રાખવી જોઈએ નહીં. પ્રશ્ન પૂછી લેવો જોઈએ. આપણો કોઈ મનમાં કોઈ પ્રશ્ન છે, કોઈ જાણવા ઈચ્છીએ છીએ તો પૂછી લેવું જોઈએ. અને કંઈ આપણો કંઈ પ્રશ્ન હોય, મનમાં મૂંઝવતો હોય તો પણ એ પણ પૂછવો જોઈએ. સંપ્રદાય વિશે એ પૂછવું જોઈએ. બાકી કોઈને મગજ ફરતો હોય, કોઈને શારીરિક પીડા હોય, કોઈ માનસિક પીડા હોય, એના માટે કોઈ આપણી પાસે કોઈ ઈલાજ નથી. પણ ભક્તિ સંબંધી કે ધર્મ સંબંધી કે પ્રશ્ન પૂછવાનું કીધું એ પ્રશ્ન પૂછે કે માથાનો દુખાવો મળતો શું કરવું, એ કોઈ પ્રશ્ન નથી. એ કોઈ પ્રશ્ન નથી, કારણ કે એના એ વિષય અમારો પાછો વિષય નથી. એની માટે કોઈ મેડિકલ કે કોઈ ડિગ્રી હોય તો આ આપણે માર્ગદર્શન આપી શકીએ. થોડી ઘણી આયુર્વેદની ખબર પડે તો એવું માર્ગદર્શન આપી દે, પણ આપણો એમાં સ્પેશિયલાઇઝ કે એમાં પાવર નથી એમાં. પણ છતાં પ્રશ્ન કેવો આજે આપણો વિષય ચાલે છે એ સંબંધી કોઈ પ્રશ્ન હોય, પુષ્ટિ માર્ગ ધર્મ કે સંપ્રદાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન આપણે કરવો જોઈએ. જેનાથી આપણું આત્મકલ્યાણ થતું હોય, આપણને મૂંઝવતું હોય ભક્તિ કેમ થતી નથી, કેમ કરવી, ભક્તિ માર્ગમાં કેમ આગળ વધવું, એના વિશેના કોઈ પણ પ્રશ્ન હોય તો એ પૂછી શકાય છે. પ્રશ્ન પૂછવા જોઈએ તો આપણને વધારે જાણકારી પ્રાપ્ત થાય. ડૉક્ટર પાસે જઈએ અને આપણે કાંઈ બોલીએ નહીં તો આજના ડૉક્ટરો નાડું પારખી જેવા, પહેલાંના વૈદ્યો નાડું પારખીને બધો રોગ કહી દેતા હતા. આજે ડૉક્ટરને તમે કહો તમારી તકલીફ એના આધારે કંઈક ચિકિત્સા કરે. એટલે અમે પણ આજે મહાપ્રભુજી તો નાળ પારખીને સમજી જતા હતા. મહાપ્રભુજી દેવીજીઓને ઓળખીને સમજી જતા કે આનો શું પ્રશ્ન છે, એનો કેમ ઉદ્ધાર થાય. એ મહાપ્રભુ જેવા ગાડી પરીક્ષણવાળા વૈદ્ય હતા. પણ અમે લોકો અત્યારના આધુનિક વૈદ્ય જેવા કે તમે શું બોલો, શું થાય છે,
ડૉક્ટર એમ પૂછે કે શું થાય છે, જે થાય છે એ પ્રમાણે દવા લખવામાં આવે. તો આપણે પણ ભક્તિ માર્ગને, પુષ્ટિ માર્ગને જીવવા માટે શું પ્રશ્ન છે આપણને, શું તકલીફ છે આપણને, એક વસ્તુ સ્પષ્ટ છે કે દરેક જીવ જો ભગવાન કૃષ્ણમાં વિશ્વાસ છે, ભગવાન કૃષ્ણને પોતાના આરાધ્ય માને છે, ભગવાન કૃષ્ણમાં જેને દૃઢ વિશ્વાસ છે, એ પુષ્ટિ માર્ગના અંદર એ રહીને સાધના કરીને ભગવત પ્રાપ્તિ કરી શકે, એમાં કોઈ શંકા નથી. ભગવાન કૃષ્ણમાં જો વિશ્વાસ હોય તો બધા રસ્તા ખુલ્લા છે, પછી સેવા થતી હોય કે ન થતી હોય, પણ ભગવત પ્રાપ્તિ એમને થઈ શકે છે. એને કઈ રીતે ભગવત પ્રાપ્તિ કરવી, ભગવાન કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે આપણે બધા અધિકારી છીએ પુષ્ટિ માર્ગીય, કે પ્રભુ સુધી અને ક્યાંય ત્યાગ કર્યા સિવાય, કાંઈ પણ છોડ્યા વગર, ક્યાંય ત્યાગ કર્યા સિવાય પણ ભગવાન કૃષ્ણ જે મળી શકે છે એવો ઉપાય શ્રી મહાપ્રભુજી આ પુષ્ટિ સંપ્રદાય દ્વારા આપણને બતાવ્યો છે. એટલે આપણે આ સંપ્રદાયના સિદ્ધાંતનું ચિંતન કરીએ તો આપણને રસ્તો એમાંથી મળી જ જશે. આપણા અધિકાર અનુસાર આપણને આપણો રસ્તો એ મળી જવો જોઈએ. એટલે મને માની લઉં છું કાલે જે આપણે વાત કરી લગભગ સમજાઈ ગઈ હશે એમ માનીને આપણે આગલો વિષય ચલાવીએ છીએ આગળ, કે કાલે જે હું બોલેલો છું એ તમને સમજાણું તો હશે, કારણ કે હું એકદમ શુદ્ધ ગુજરાતીમાં અને આ સૌરાષ્ટ્રમાં રહીને જે સૌરાષ્ટ્રની જે ગુજરાતની જે ભાષા છે એની અંદર જ હું બોલું છું, એટલે તમને સમજાઈ જવું જોઈએ. કદાચ ન સમજાતું હોય તો પ્રશ્ન કરવો જોઈએ, પણ બધું પૂરું થઈ જાય પછી એમ થાય કે અમને કાંઈ ખબર ન પડે તો સમજવું જોઈએ કે પછી ઉપલો માળમાં તકલીફ છે. બાકી પ્રશ્ન કરવાની છૂટ છે, ન સમજાય તો પૂછી લ્યો. પણ આખો વિષય ચાલ્યા પછી જો કાંઈ ન સમજાય તો, કારણ કે એવી ગહન કોઈ શાસ્ત્ર ચર્ચા કરતા નથી, કોઈ એવા કોઈ ગ્રંથો ઉપર આપણે અત્યારે કંઈ વિષય લઈને બોલતા નથી, ફક્ત સામાન્ય ભાષાની અંદર સિદ્ધાંત સમજાઈ જવો જોઈએ. પહેલી વસ્તુ એ છે, સૌથી પહેલી જરૂરિયાત છે કે સિદ્ધાંત આપણને, મહાપ્રભુજીનો સિદ્ધાંત આપણને સમજાઈ જાય અને કેવી રીતે આપણે પોતાના સ્વધર્મની અંદર પ્રવૃત્ત થઈ જઈએ, એ સૌથી પહેલી આવશ્યકતા છે. ટૂંકમાં સમજાઈ જવું જોઈએ. બધા શાસ્ત્રનું રહસ્ય છે ભગવાન કૃષ્ણની શરણાગતિ અને ભક્તિ. દરેક શાસ્ત્ર ભણીને પણ આ જ સમજવાનું છે કે ભગવાન કૃષ્ણની ભક્તિ કરવી, ભગવાન કૃષ્ણ ભજનીય છે. મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય. નિર્ણય શું કરવાનો છે શાસ્ત્ર જોઈને? ભગવાન કૃષ્ણની સેવા કરવી. કૃષ્ણ સેવ્ય છે, કૃષ્ણથી મોટું કોઈ નથી. દયારામભાઈ કહે છે સૌ બરાબર કૃષ્ણ છે, નથી કૃષ્ણ